સુરત શહેરના સલાબતપુરા વિસ્તારમાંથી મોટી કાર્યવાહી. સુરત શહેર એસઓજીએ ઈ-સિગરેટના ગેરકાયદેસર વેચાણ મામલે એક ઇસમને ઝડપી પાડ્યો છે. આરોપીની દુકાન પરથી અંદાજે 60,000 રૂપિયાની ઈ-સિગરેટનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે. મળેલી બાતમીના આધારે મોમનાવાડ વિસ્તારમાં રેડ કરી આ કાર્યવાહી હાથ ધરાઈ હતી. આરોપી સામે ઇલેક્ટ્રોનિક સિગરેટ પ્રતિબંધ કાયદા હેઠળ ગુનો નોંધાયો છે. સુરત શહેર પોલીસ ગેરકાયદેસર વેચાણ સામે કડક વલણ અપનાવી રહી છે.